હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ગરમા ગરમ મેથીના ગોટા ઘરની જ મેથીમાંથી બનાવવાના છે અને જે ખાવાની ખૂબ જ મજા પડી જાય છે। અત્યારે વિન્ટર સિઝનમાં ખૂબ જ સરસ મેથી બજારમાં પણ મળતી હોય છે, તો તમે મારી આ રીતે જરૂરથી મેથીના ગોટા બનાવીને ટ્રાય કરજો। બિલકુલ કડવા નહીં લાગે અને બિલકુલ પણ તેલ પણ નહીં પીવે અને બહુ જ સરસ સોફ્ટ અને બહારથી ક્રિસ્પી બનીને તૈયાર થશે। તો આજની આ રેસીપી બિલકુલ મેં તમારા માટે ખાસ બનાવી છે, જેમાં મેં ઘરની મેથીને આ રીતે કટ કરીને એમાંથી મેં મેથીના ગોટા બનાવેલા અને બાળકો અને મોટા સૌને ખૂબ ભાવેલા। ખૂબ જ સરળ પદ્ધતિથી આપણે એને બનાવીને તૈયાર કરીશું। તમને મારી આ રેસીપી ગમે ફ્રેન્ડ્સ તો લાઈક જરૂરથી કરજો। ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય અને પહેલી વખત ચેનલ પર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, મને તમારો સપોર્ટ કરતા રહેજો। અને વિન્ટર સિઝનમાં ખૂબ જ સરળ રીતે મેથી ઉગી જતી હોય છે, તો તમારા ઘરમાં પણ જો કોઈ પોટ હોય તો તમે પણ આ રીતે આખી મેથી નાખીને આ રીતે મેથી ઉગાડી શકો છો, જેથી જૈવિક ખાતરથી આપણી મેથી બનીને તૈયાર થશે। તો આના માટે મેં અહીં 1 કપ જેટલું બેસન સરસ રીતે ચાળીને લઈ લીધેલું છે અને એમાં હવે આપણે મેથીને સરસ રીતે ધોઈ અને એને કટ કરી લીધેલી છે। તો ખૂબ જ કુમળી ડાળીવાળી મેથી હતી એટલે મેં થોડી ડંઠલ પણ એમાં રહેવા દીધેલી છે, એની નાની નાની ડાળીઓ કુમળી। પરંતુ તમે જો બજારથી મેથી લાવ્યા હોય અને એમાં કુમળી નહીં પણ થોડીક મોટી ડાળી હોય તો એને તમે ફક્ત પત્તાનો જ ઉપયોગ કરજો, એની સાથેની નાની કુમળી ડાળીને ન લેજો। અને એમાં મેં અડધા કપ જેટલા લીલા ધાણા સમારીને ધોઈને લીધેલા છે। મારી પાસે ફ્રેશ ધાણા નહોતા એટલે આ રીતે થોડુંક તમને કલર ચેન્જ લાગે છે। ફ્રેશ ધાણા હોય તો તમે ફ્રેશ ધાણાનો જ ઉપયોગ કરજો। બધી વસ્તુને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું। લીલા ધાણાનો એડ કરવાથી વિન્ટર્સમાં લીલા ધાણા પણ ખૂબ સારા મળતા હોય છે કે નહીં? અને લીલા ધાણા પણ આપણા સ્વાસ્થ્ય માટે બહુ જ સારા હોય છે અને એડ કરવાથી મેથીનું જે કડવાપણ હોય છે તે બહુ કડવું લાગતું હોતું નથી અને ગોટા ખાવામાં ખૂબ જ સરસ લાગતા હોય છે। તો બધી વસ્તુને એક વખત આ રીતે સરસ મિક્સ આપી દઈશું અને પછી એમાં આપણે અધકચરો વાટેલો મળીનો પાવડર એડ કરીશું। તો મેં આખી મળીના 12 થી 15 દાણા લીધેલા અને એને ખલપાયામાં વાટી લીધેલા અને આખા ધાણા લીધેલા, એને પણ આ રીતે મેં થોડાક વાટીને લઈ લીધેલા છે। સાથે સાથે આમાં હવે બીજું કશું એડ ના કરો મીઠા સિવાય તો પણ ચાલે। હવે મેં એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે અને આદુ લસણની પેસ્ટ એડ કરી છે, સાથે લીલા મરચાં પણ મેં એમાં 2 વાટીને લીધેલા છે, એટલે આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી છે અને બિલકુલ ચૂટકી જેટલો હળદર પાવડર એડ કર્યો છે, જે બિલકુલ ઓપ્શનલ છે, એને તમે સ્કીપ કરી શકો છો। અને જીરાનો પાવડર મેં એડ કર્યો છે 1 નાની ચમચી જેટલો, તો એને પણ તમે સ્કીપ કરી શકો છો। ફક્ત તમે આખી મળીને વાટીને અને ધાણાને વાટીને અને લીલું મરચું અને મીઠું આટલી વસ્તુ નાખીને પણ ગોટા બનાવી શકો છો। હવે આપણે એમાં બિલકુલ થોડુંક પાણી એડ કરીશું અને એનું એક ઠીક એવું બેટર રેડી કરીશું। તો પાણી એકસાથે એડ નહીં કરી દેવાનું, કારણ કે મેથી પણ નેચરલી પોતાનું પાણી છોડતી હોય છે, બરાબર? એટલે આપણે પાણી એકસાથે વધારે નહીં એડ કરવાનું, બિલકુલ થોડું પાણી એડ કરવાનું। અને આ ગોટા બનાવવાની રીતમાં આપણે બિલકુલ પણ બેટરને ફેંટવાનું નથી, બિલકુલ હલકા હાથથી આ રીતે આપણે એને મિક્સ કરતા જવાનું અને જરૂર મુજબ પાણી એડ કરતા જવાનું છે। તો જુઓ, તમે જુઓ છો ને કે મેં બિલકુલ થોડું કરીને પાણી એડ કરું છું, 2-3 ચમચી, અને આ રીતે મિક્સ કરતી જાઉં છું। તો એ રીતે આપણે એક લમ્સ ફ્રી બેટર બનાવીને તૈયાર કરીશું। તો ફ્રેન્ડ્સ, તમે ગોટા તો અનેક રીતે બનાવ્યા હશે, પણ મારી આ રીતે તમે ચોક્કસ રીતે ટ્રાય કરજો અને તમારા ગોટા કેવા બન્યા એ મને કમેન્ટ સેક્શનમાં કહેજો અને તમને મારી રેસીપી કેવી લાગે છે એ પણ કહેજો। સાથે સાથે ફ્રેન્ડ્સ, તમે કઈ સિટીથી અને કયા દેશથી મારા આ વિડીયોને જોઈ રહેલા છો એ વાત પણ મારી સાથે કમેન્ટ સેક્શનમાં શેર કરજો, જેથી મને ખૂબ ખુશી થતી હોય છે કે લોકો દૂરથી મારી સાથે જોડાય, એ વાત જાણીને જ ખૂબ જ ખુશીનો અનુભવ થતો હોય છે। તો ફ્રેન્ડ્સ જુઓ, આ રીતે મેં ઠીક બેટર બનાવીને
તૈયાર કરી લીધેલું છે। તો હવે મેં એક બાજુ પર તેલ પણ ગરમ કરવા માટે મૂકેલું છે। તો એ ગરમ તેલમાંથી 1 ચમચી જેટલું તેલ આપણે અહીં એડ કરીશું। તો આમ 1 ચમચી ગરમ તેલ એડ કરવાથી બહુ જ એમ ક્રિસ્પી બને છે બહારથી એનું લેયર, અને અંદરથી સોફ્ટ અને જાળીદાર આપણા ગોટા બનીને તૈયાર થાય છે। અને 1 ચપટી જેટલો અથવા 1/4 ચમચી જેટલો એમાં મેં બેકિંગ સોડા એડ કર્યો છે। તો એ ઓપ્શનલ છે, પણ ખૂબ જ સરસ જાળી અને પોચા બને છે, એટલા માટે જાળીદાર અને પોચા, તેથી મેં બેકિંગ સોડા પણ એડ કરેલ છે। તો તમારી ચોઈસ છે, તમે એને સ્કીપ પણ કરી શકો છો। ફરી એક વખત હલકા હાથે આ રીતે આપણે મિક્સ કરી લઈશું, અને તેલ પણ સરસ બીજી બાજુ મીડિયમ ગેસ પર ગરમ થઈ રહેલું છે। તો એમાં હવે આપણે ગોટાને ફ્રાય કરીશું। જુઓ, તેલ પણ આપણે ચેક કરી લઈએ થોડુંક બેટર એડ કરીને। તો બેટર નાખતા તમે જોઈ શકો છો સારા એવા બબલ આવે છે, એટલે મેં મીડિયમ ફ્લેમ કરીને પછી એમાં એક વખત સરસ મેં તેલ ગરમ કરી લીધેલું, પછી બિલકુલ મીડિયમ ફ્લેમ કરીને, સ્લો નહીં, મીડિયમ ટુ સ્લો ફ્લેમ કરીને એમાં આ રીતે આપણે ગોટા એડ કરવાના છે। તો તમે એને મેથીના ભજીયા કહી શકો, મેથીના ગોટા કહી શકો, અને મેથી આપણા શરીર માટે બહુ જ ફાયદાકારક છે અને અનેક રોગોને મટાડે છે। તો એને અનેક સ્વરૂપે આપણે ખાવી જોઈએ। તો બાળકોથી લઈને મોટાને સૌને ખૂબ ભાવશે, બિલકુલ કડવા પણ નહીં લાગે જો તમે આ રીતે ગોટા બનાવીને તૈયાર કરશો। તો આ રીતે એક બાજુ પર 2 થી 3 સેકન્ડ સુધી થવા દેવાનું, ગોટા પાડીને તરત જ નહીં એને હલાવી દેવાનું, અને આ રીતે પછી હલકા હાથે આપણે એને મિક્સ કરવાનું। તો એક બેચને ફ્રાય થતાં લગભગ 2 થી 3 મિનિટ જેવું આરામથી થઈ જતું હોય છે। અને હળદર પાવડર એડ કર્યો છે એટલે એના ઉપર થોડો ગોલ્ડન કલર વધારે દેખાશે, પણ બજારમાં જે રીતના વ્હાઈટ ગોટા મળે છે ને, બિલકુલ તમારે એવો એનો કલર રાખવો હોય તો હળદર પાવડર તમે બિલકુલ એડ ના કરતા ફ્રેન્ડ્સ, પણ મેં એડ કરી છે, મને ગમે છે એટલા માટે, બરાબર। તો તમે જોઈ શકો છો સરસ 2-1 મિનિટ જેવું થઈ ગયું છે, અને ગોટા પણ સરસ એવા ગોલ્ડન ફ્રાય દેખાય છે, એનો હલકો ગોલ્ડન કલર આવેલો દેખાય છે। તો બીજી 1-8 મિનિટ સુધી આપણે થવા દઈશું, જેથી એનું બહારનું લેયર સરસ ક્રિસ્પી હોય ને તો ખાવાની મજા આવતી હોય છે। તો તમે જોઈ શકો છો સરસ એવું ક્રિસ્પી લેયર આવી ગયું છે। તો હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈશું। તો છે ને ફ્રેન્ડ્સ, એકદમ સરળ પદ્ધતિથી આપણે ગોટા બનાવીને તૈયાર કર્યા છે, અને આજે આપણે એમાં મેથીની કુમળી ડાળીઓનો પણ ઉપયોગ કરેલો છે। પણ તમારી જો ડાળીઓ જાડી હોય તો તમે ધ્યાન રાખજો, તમે ખાલી પટ્ટાને સરસ ધોઈ અને પછી એને ઉપયોગમાં લેજો। તો જુઓ કેટલા સરસ આપણા ભજીયા બનીને તૈયાર છે। અંદરથી હું તમને બતાવું, તો નજીકથી બતાવું તો તમને અંદરની જાળી કમ્પ્લીટ દેખાય। જુઓ અંદરથી કેટલા જાળીદાર અને સોફ્ટ આપણા ભજીયા બનીને બિલકુલ તૈયાર છે। તો હું અત્યારે એને ગરમા ગરમ સર્વ કરી રહેલી છું। તો જોબ પર જવાનો બિલકુલ તૈયારીનો ટાઈમ છે, અને એ પહેલાં મેં ઝટપટ આ ગોટા બનાવીને તમારી સાથે શેર કરી રહેલી છું। તો વિડીયો ગમ્યું હોય તો લાઈક કરજો, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। બાય બાય।